वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 41મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. શ્લોકનું સ્વરૂપ છે: વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્લોકમાં અર્જુનને કહ્યું કે હે અર્જુન, વ્યવસાયાત્મિકા એટલે કે પ્રમાણભૂતા નિશ્ચય સ્વભાવ એવી જે બુદ્ધિ જે છે એ એક છે. એટલે કે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ એ એક છે અને એનું ફળ છે નિર્વિશેષ મોક્ષ છે, સંસાર નહીં. સજ્જનો, આ સંસારમાં મનુષ્ય શરીર દ્વારા બે પદાર્થ પ્રાપ્ત કરી શકાય છે, એક સંસાર અને એક પરમાત્મા યા મોક્ષ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જે મોક્ષાર્થી છે એના માટે પ્રમાણભૂત કોઈ
એક સાધન હોય તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ જે છે, સાંખ્ય બુદ્ધિ ઉપેય છે અને યોગ બુદ્ધિ જે છે એ ઉપાય છે. અને સંસારનું ફળ પ્રદાન કરવા વાળી જે બુદ્ધિ એટલે કે જે સાધનો છે એ બહુ શાખા છે, અનંત છે. અને એનું અનુષ્ઠાન કરવા વાળા જે છે એ અવ્યવસાયી છે. અવ્યવસાયી નામ બુદ્ધયઃ બહુશાખા હ્યનંતાશ્ચ. જે અવ્યવસાયી છે એટલે સંસાર નો જે લાભ ને જે પરમ લાભ માને છે એવા મનુષ્યોને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અવ્યવસાયી શબ્દથી ગ્રહણ કરે છે. ભગવાન ભાષ્યકાર અવ્યવસાયી શબ્દનો અર્થ કરે છે પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ રહિત. કે જે પ્રમાણથી જનિત જે વિવેક બુદ્ધિ જેનામાં નથી એવા મનુષ્યો જે છે એ અવ્યવસાયી કોટીના મનુષ્યો છે. કે જે સંસારના ફળને જ શ્રેષ્ઠ અને પરમ ફળ માને છે, શ્રેષ્ઠ લાભ માને છે. અને સંસાર જે છે એ અનંત છે, એની અંદર રહેલા જે ફળો છે એ અનંત છે. સંસારની શાખાઓ જે છે એ અનંત છે. એટલે ભગવાને કહ્યું બહુ શાખા હ્યનંતાશ્ચ. સંસારની અંદર રહેલા જે ફળ છે યા સંસાર છે એની શાખાઓ જે છે એ બહુ છે. ને જેટલા આ સંસારના લાભ લેવામાં આવે છે એટલા ઓછા પડે છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું કે કોઈ એક વ્યક્તિને આખા સંસારનો અધિપતિ બનાવી દેવામાં આવે તો પણ એ સંસારના લાભથી ક્યારેય સંતુષ્ટ નથી થતો. કારણ કે એનું સ્વરૂપ અનંત છે. શાખા ભેદના પ્રચારના કારણે સંસાર અનંત છે, અપાર છે, અનઉપરતઃ છે. અને આ સંસારનો લાભ લેવા માટે ના જે સાધનો છે, જે સકામ કર્મો છે, એ સકામ કર્મો કરવાથી આ જે સંસાર છે એ વિસ્તીર્ણ થતો જાય છે, વધતો જાય છે. હવે જ્યારે પ્રમાણજનિત વિવેક બુદ્ધિ જે છે, ભગવાન શ્રી કૃષ્ણ જેને સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ કહે છે, એનાથી સંસાર ઉપરત થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ જે થકી સંસાર સમાપ્ત થઈ જાય, ઉપરત થઈ જાય અને અધિકારી નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થઈ જાય, એવું સાધન આ ગીતામાં બતાવી રહ્યા છે. અને લોકની અંદર સંસારનું ફળ પ્રદાન કરવા વાળા જે સાધનો છે, ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા એની નિંદા કરી રહ્યા છે. કારણ કે એવા સાધનો જે છે એ બહુ છે. કારણ કે સાધ્ય સંસાર છે એ બહુ છે. એટલે તો મુખ્ય વાત એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે કહી રહ્યા છે, જે સાંખ્ય બુદ્ધિનું સ્વરૂપ કહી દીધું અને યોગ બુદ્ધિનું જે સ્વરૂપ કહેવા જઈ રહ્યા છે, એ સાંખ્ય અને યોગ રૂપ એક જે છે બુદ્ધિ છે, એ પ્રમાણભૂત બુદ્ધિ છે. એમાં શાસ્ત્ર પ્રમાણ છે. અને ભગવાને અહીંયા જે અવ્યવસાયી કહીને જે પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત જે જીવો છે, જે સંસાર પરાયણ છે, એવા જીવોની નિંદા કરીને કહ્યું કે આવા જીવો નિર્વિશેષ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. એ સંસારમાં જ પડ્યા પાથર્યા રહે છે. એટલે મુમુક્ષુએ તો ભગવાન શ્રી કૃષ્ણ જે અહીંયા કહી રહ્યા છે, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ રૂપી સાધનનો જ આશ્રય કરવો જોઈએ. આ રીતે 41મા શ્લોકનો ભાષ્ય સહિત આપણે વિચાર કરી ચૂક્યા. આજે આપણે આગળનો 42મો જે શ્લોક છે એનો જે વિચાર પ્રારંભ કરી રહ્યા છીએ. 42 નંબર અને 43 નંબર બે જે શ્લોક છે, એ બંને શ્લોક આપણે એક સાથે કરીશું. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે વાત કહી રહ્યા છે આ બે શ્લોકમાં, એ વાત બંને શ્લોક આપણે એક સાથે વાક્ય બનાવીને સમજીશું તો જ સમજાશે. એક શ્લોકમાં વાત અધૂરી રહી જાય છે. બે શ્લોક મળીને એક વાત બને છે. એટલે ભગવાનનું જે કથન છે, વાક્ય છે, જે એ બંને શ્લોકથી પૂરું થાય છે. એટલા માટે બંને શ્લોકનું આપણે ઉચ્ચારણ કરી અને એનું વાક્ય સ્વરૂપ સમજીશું. પણ એ પહેલાં આપણે ભગવાન ભાષ્યકાર આ જે 42 નંબરનો જે શ્લોક છે એની અવતરણિકામાં શું લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં શું કહેવા જઈ રહ્યા છે, તો એ અવતરણિકા જુઓ. યેષામ વ્યવસાયાત્મિકા બુદ્ધિર નાસ્તિ તે, એટલું અવતરણ છે. યેષામ વ્યવસાયાત્મિકા બુદ્ધિર નાસ્તિ તે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ 42 અને 43 આ બે શ્લોકમાં
એના વિશે કહી રહ્યા છે કે જેની અંદર વ્યવસાયાત્મિકા બુદ્ધિ નથી, કિંતુ જે અવ્યવસાયી છે, અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ એવા લોકોને ધ્યાનમાં રાખીને આગળની વાત કહી રહ્યા છે કે જે પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત છે, એનું વર્ણન કરી રહ્યા છે. જેનામાં પ્રમાણજનિત વિવેક બુદ્ધિ નથી, વ્યવસાયાત્મિકા બુદ્ધિ નાસ્તિ યેષામ. જે મનુષ્યો વ્યવસાયાત્મિકા બુદ્ધિથી રહિત છે, અર્થાત કે અવ્યવસાયી છે, અર્થાત કે સંસારને જ પરમ શ્રેષ્ઠ પ્રાપ્તવ્ય માને છે, સંસારના લાભને જ જે લાભ માને છે, એવા મનુષ્યો માટે ભગવાન આગળ વર્ણન કરે છે કે એ મનુષ્ય કેવા હોય છે, અવ્યવસાયી કેવા હોય છે. એ પહેલા ભાષ્ય ટીકાકાર એક પ્રશ્ન ઉઠાવે છે, એ જોઈએ. ભગવાન ભાષ્યકારના આ અવતરણ ઉપર પૂર્વરૂપથી ભાષ્ય ટીકાકાર એક પ્રશ્ન ઉઠાવે છે. પ્રશ્ન જોઈએ. ભાષ્ય ટીકાકાર લખે છે કે યદિ સાંખ્ય યોગ રૂપા એકા એવ પ્રમાણભૂતા બુદ્ધિ તર્હિ સૈવ સર્વેષાં ચિત્તે કિમિતિ સ્થિરા ન ભવતિ તત્ર આહ યેષામ ઇતિ. ભગવાન શ્રી કૃષ્ણના 41મા શ્લોક સુધીના જે કથન છે એ કથનમાં આ પ્રશ્ન ઊભો થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ 41મા શ્લોક સુધીમાં જે વાત કરી, અથવા તો સમજો કે 41મા શ્લોકમાં જે વાત કરી કે ભગવાન શ્રી કૃષ્ણે સાંખ્ય અને યોગ રૂપ બુદ્ધિને જ પ્રમાણભૂત કહી અને મોક્ષના સાધનના રૂપમાં એ જ છે એ કહ્યું, તો પ્રશ્ન ઊભો થાય છે કે યદિ સાંખ્ય અને યોગ રૂપા બુદ્ધિ જે છે એ જ પ્રમાણભૂતા બુદ્ધિ છે, એ જ મોક્ષનું સાક્ષાત સાધન છે, તો તર્હિ સા એવ સર્વેષાં ચિત્તે કિમિતિ સ્થિરા ન ભવતિ. તો પછી સંસારના સઘળા મનુષ્યો જે છે એ બધાના ચિત્તમાં આ પ્રમાણભૂતા બુદ્ધિ સ્થિર કેમ નહીં થતી હોય? યા એમ કહો કે સર્વ મનુષ્યના ચિત્તમાં આ બુદ્ધિ એટલે કે આ વાત કેમ નહીં સમજાતી હોય? સાંખ્ય અને યોગ રૂપા જે બુદ્ધિ છે એ જ એકમાત્ર પ્રમાણભૂતા બુદ્ધિ છે, મોક્ષના સાધન રૂપમાં એ જ એકમાત્ર બુદ્ધિ છે. તો સજ્જનો, જેમ સૂર્યનો ઉદય થાય છે અને સંસારના જે દિશામાં સૂર્યનો ઉદય થાય છે અને એ દિશામાં રહેતા અહીંયા આવેલા જે દેશો છે એ દેશોમાં રહેલા મનુષ્યો છે, એ બધાય મનુષ્યોને સૂર્યનો ઉદય
દેખાય છે, સૂર્યનું દર્શન થાય છે. બધા એમ કહેશે કે સૂર્યનો ઉદય થઈ ગયો. બધાને આ વાત સમજાઈ જાય છે, સૂર્યનું દર્શન થઈ જાય છે. એવી રીતે મનુષ્ય શરીર જે છે એ મોક્ષ માટે મળે છે. શા માટે મળે છે? મોક્ષ માટે મળે છે. તો યાવત મનુષ્યો જે છે એ બધાને શેની અપેક્ષા હોવી જોઈએ? મોક્ષની જ અપેક્ષા હોવી જોઈએ. તો મોક્ષ માટેના જે સાધનો છે એ સાધનોનો વિચાર જ્યારે મનુષ્ય કરે તો બધા જ મનુષ્યની એ વાત સમજાઈ જવી જોઈએ કે મોક્ષના સાધનના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે કહી રહ્યા છે, સાંખ્ય અને યોગ રૂપા જે બુદ્ધિ એ જ એકમાત્ર પ્રમાણભૂત બુદ્ધિ છે. આપણે બધાએ એનું જ અનુષ્ઠાન કરવું જોઈએ, તો જ આપણને નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ થશે. આ વાત બધાને સમજાતી કેમ નથી? બધા જ મનુષ્યો કેમ આ પ્રમાણભૂતા બુદ્ધિનો આશ્રય નથી લેતા? અને કેમ પ્રમાણભૂત બુદ્ધિથી વિવેક રહિત મનુષ્યો જે છે એ કેમ આ વ્યવસાયાત્મિકા બુદ્ધિથી ભિન્ન બીજી જે બુદ્ધિ એટલે બીજા સાધનોની અંદર જ કેમ સર્વાધિક મનુષ્યો પડ્યા પાથર્યા રહે છે? એ પ્રશ્ન ઊભો થયો. તો એ વાતનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણ આ આગળના 2 શ્લોકમાં દેવા જઈ રહ્યા છે. યેષામ વ્યવસાયાત્મિકા બુદ્ધિર નાસ્તિ તે, અર્થાત જેની અંદર આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ નથી, અર્થાત વ્યવસાયાત્મિકા બુદ્ધિ જેને સમજવામાં નથી આવી, અર્થાત કે જે પ્રમાણભૂત વિવેક બુદ્ધિથી રહિત છે, એવા મનુષ્યો કેવા હોય છે એ વાત આ 2 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવી રહ્યા છે. પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત મનુષ્યો જે સંસાર પરાયણ છે, સંસારના લાભને જ પરમ લાભ માને છે, એવા મનુષ્યો કેવા હોય છે, કેવા નિશ્ચયવાળા હોય છે, એ વાત આગળના 2 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવી રહ્યા છે. અને એ શ્લોક દ્વારા જ્યારે આપણે સમજીશું કે પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત મનુષ્યો આવા હોય છે અને આવા હોવાના કારણે આવા મનુષ્યોના અંતઃકરણની અંદર પ્રમાણભૂતા જે સાંખ્ય અને યોગ રૂપા બુદ્ધિ જે છે એ બેસતી નથી. એ આપોઆપ સમજાઈ જશે. કારણ કે એ સંસારને જ પરમ લાભ માને છે. મોક્ષ નામનો કોઈ લાભ જ નથી એવું જે માને છે. મોક્ષ નામનો કોઈ લાભ જ જેને દેખાતો નથી, સંસારનો જ લાભ જેને દેખાય છે, તો સંસારનો લાભ કોઈ એક તો છે નહીં. એટલે જે લાભ લેવો હોય એ સાધનનું એ અનુષ્ઠાન કરે છે. એટલે ભગવાને કહ્યું કે અવ્યવસાયી નામ બુદ્ધય બહુશાખા અનંતાશ્ચ. એટલે અવ્યવસાયી જે મનુષ્યો છે એ બહુ પ્રકારના લાભને લેવા માટે બહુ પ્રકારના સાધનોની અંદર પડ્યા પાથર્યા રહે છે. એટલે સાધને બહુ,
અને એનું ફળ જે છે એ બહુ છે. તો એ મનુષ્યો કેવા હોય છે એનું વર્ણન ભગવાન આગળના શ્લોકમાં કરે છે કે જે વ્યવસાયાત્મિકા બુદ્ધિથી જે રહિત છે. જો એનું આપણે ઉચ્ચારણ કરીશું. યામિમામ પુષ્પિતામ વાચમ, બોલો, પ્રવદંત્ય વિપશ્ચિતઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ. કામાત્માનઃ સ્વર્ગપરાઃ જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિમ. ફરી વાર ઉચ્ચારણ કરીશું, બધા જોજો ને બોલજો. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ. કામાત્માનઃ સ્વર્ગપરાઃ જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિમ. તો આ બે શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એવા મનુષ્યોની વાત કરે છે કે જેના હૃદયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માટે જે કહી રહ્યા છે એ વ્યવસાયાત્મિકા બુદ્ધિ ઠરતી નથી, સમજાતી નથી અથવા છે નહીં, એવા મનુષ્યોની વાત કરે છે. અને એટલે જ એ સંસાર પરાયણ રહે છે. અને આવા સ્વભાવના કારણે જ પ્રમાણભૂતા વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે એના ચિત્તની અંદર સ્થિર નથી થતી, અર્થાત સમજાતી નથી. તો જોઈએ એ મનુષ્યો કેવા હોય છે, પછી આપણે નક્કી કરીએ કે આપણે આમાં છીએ કે નહીં. એનું પેરામીટર આવી જશે, આપણે કઈ કોટીમાં છીએ. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહી રહ્યા છે એવા મનુષ્યોમાં આપણે ગણાઈએ છીએ, આવીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે બુદ્ધિ બતાવી રહ્યા છે એ આપણને સમજાણી છે. એ તો શ્લોકનો પ્રતિપદ વિચાર કરીશું ત્યારે જ ખબર પડશે. એટલે સૌ પહેલાં આપણે સંધિ વિગ્રહ જોઈએ. યામ ઇમામ એ જે પદ છે એમાં બે પદ છૂટા પડશે, યામ અને ઇમામ. પછી પુષ્પિતામ
વાચમ. પછી જે પ્રવદંત્ય વિપશ્ચિત, એમાં બે શબ્દો છૂટા પડશે, પ્રવદંતી અને અવિપશ્ચિત. ઉત્તરાર્ધમાં વેદ વાદ રતા એ એક જ પદ છે. પાર્થ એ અર્જુનના માટે સંબોધન છે. નાન્યદસ્તીતિ એમાં ત્રણ પદ છૂટા પડશે. ન, અન્યદ, અસ્તિ અને ઇતિ, ચાર પદ છે. ચાર. ન, અન્યદ, અસ્તિ અને ઇતિ. પછી વાદીન 43મા શ્લોકમાં જુઓ. કામાત્માન એ એક પદ છે. સ્વર્ગપરાહ એ બીજું પદ છે. જન્મ કર્મ ફલ પ્રદામ એમાં પણ કોઈ સંધિ નથી. ક્રિયા વિશેષ બહુલામ એમાં પણ કોઈ સંધિ નથી. ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ એમાં પણ કોઈ સંધિ નથી. તો આ રીતે આપણે શ્લોકસ્થ જે પદો છે એને છૂટા પાડી દીધા. હવે આ જે ભગવાનના કથનને સમજવા માટે આપણે એને અન્વય ક્રમમાં એટલે કે વાક્ય ક્રમમાં બોલીશું. વાક્ય ક્રમમાં બોલવાથી વાક્યનો અર્થ, વાક્યસ્થ પદોનું અર્થ બતાવીશ એટલે તમને વાક્યાર્થ જે છે એ સમજાઈ જશે. તો સૌથી પહેલાં હું વાક્ય ક્રમમાં બોલું છું, એક એક પદ તમે બોલજો. પાર્થ એ સંબોધન છે. વેદ વાદ રતા બોલો. અન્યત નાસ્તિ ઇતિ વાદિનઃ. કામાત્માનઃ. સ્વર્ગપરાઃ. અવિપશ્ચિતઃ. ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. ક્રિયા વિશેષ બહુલામ. જન્મ કર્મ ફલ પ્રદામ. પુષ્પિતામ. યામ ઇમામ. વાચમ પ્રવદંતી. તો આ શ્લોક જે છે એને આપણે વાક્યમાં ફેરવી નાખ્યો. હવે જોઈએ વાક્યાર્થ જોઈએ. વાક્યાર્થ સમજતા પહેલા આપણે આ વાક્યના બે ભાગ કરીશું સમજવા માટે. ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્લોકમાં જે અવ્યવસાયી શબ્દનો પ્રયોગ જે માટે 41મા શ્લોકમાં કર્યો, અવ્યવસાયીનામ બુદ્ધય બહુશાખા અનંતાશ્ચ, એટલે કે અવ્યવસાયી કોટીના મનુષ્યોની બુદ્ધિ બહુશાખાવાળી છે અને અનંત છે. તો આ અવ્યવસાયી કેવા હોય છે? તો અવ્યવસાયી કોટીના જે મનુષ્યો છે, ભગવાન શ્રી કૃષ્ણે સૌ પ્રથમ એનું વર્ણન કર્યું. એટલે કે મનુષ્યો કેવા પ્રકારના હોય છે તો એના વિશેષણોનો પ્રયોગ કર્યો. અને પછી એ કેવી વાણી બોલે છે એ વાણીનું વિશેષણ વાપર્યું છે. બે જ વાત છે. અવ્યવસાયી કોટીના મનુષ્યોનું વિશેષણો, પછી અવ્યવસાયી કોટીના મનુષ્યો જે વાણી બોલે છે એ વાણીના વિશેષણો.
એટલે કે અવ્યવસાયી કોટીના મનુષ્યોની વાણીનું સ્વરૂપ બતાવ્યું અને અવ્યવસાયી કોટીના મનુષ્યો કેવા સ્વભાવના હોય છે એ બતાવ્યું. તો પહેલા આ શ્લોકમાં અવ્યવસાયી કોટીના મનુષ્યો કેવા સ્વભાવના હોય છે એના વિશેષણો જોઈએ. ભગવાને આવા મનુષ્યોના માટે કયા કયા વિશેષણો વાપર્યા છે એ વિશેષણોને આપણે ગણી લઈએ. સૌથી પહેલાં જો વેદવાદ રતાહ, એ પહેલું વિશેષણ. અવ્યવસાયી કોટીના મનુષ્યો કેવા હોય છે? વેદવાદ રતાહ. પછી બીજું વિશેષણ અન્યત નાસ્તિ ઇતિ વાદિનઃ. અન્ય બીજું કાંઈ નથી એવું બોલવા વાળા. અન્યત નાસ્તિ ઇતિ વાદિનઃ. બીજું વિશેષણ. પછી ત્રીજું વિશેષણ કામાત્માનઃ, એ ત્રીજું વિશેષણ. પછી ચોથું વિશેષણ સ્વર્ગપરાહ. પછી પાંચમું વિશેષણ આવ્યું અવિપશ્ચિતઃ. આ પાંચ વિશેષણો છે ને એ અવ્યવસાયી કોટીના મનુષ્યોના વિશેષણો છે. અને આવા જે લોકો જે વાણી બોલે છે વાચમ વદંતી, એ વાણી કેવી હોય છે? વાણીના વિશેષણો ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિમ વાચમ પ્રવદંતી, ક્રિયા વિશેષ બહુલામ વાચમ પ્રવદંતી, જન્મ કર્મ ફલપ્રદામ વાચમ પ્રવદંતી, પુષ્પિતામ વાચમ પ્રવદંતી. તો અવ્યવસાયી કોટીના મનુષ્યોની વાણીના પણ ચાર વિશેષણો અને અવ્યવસાયી કોટી મનુષ્યના સ્વભાવને બતાવવા વાળા પાંચ વિશેષણો. તો આનાથી ભગવાન શ્રી કૃષ્ણ અવ્યવસાયી કોટીના મનુષ્યોની ઓળખાણ પ્રદાન કરે છે, ઓળખાણ બતાવે છે. અને આ અવ્યવસાયી કોટીના મનુષ્યો આવા હોવાથી આવા મનુષ્યના ચિત્તની અંદર આ સાંખ્ય યોગ રૂપા એક જે પ્રમાણભૂતા બુદ્ધિ છે એ આવા અવ્યવસાયી કોટીના મનુષ્યોના હૃદયની અંદર ઠરતી સ્થિર થતી નથી. તો આપણે જોઈએ અવ્યવસાયી કોટીના મનુષ્યો જે છે એ કેવા હોય છે. એના જે પાંચ વિશેષણો ભગવાને જે વાપર્યા છે એનું સૌથી પહેલું વિશેષણ આપણે જોઈએ. સૌથી પહેલું એ મનુષ્યનું વિશેષણ છે વેદવાદ રતાહ. આવા મનુષ્યો કેવા હોય છે? તો કયું? વેદવાદ રતાહ હોય છે. વેદવાદ રતાહ. વેદના વાદની અંદર જ જે રત હોય એને કહેવામાં આવે વેદવાદ રતાહ. વેદવાદમાં વાદ શબ્દનો અર્થ છે વાક્ય. વાદનો અર્થ છે વાક્ય. એટલે હવે આપણે વાક્ય શબ્દનો પ્રયોગ કરીશું. તો વેદ વાક્યેષુ રતાહ. વેદવાદ રતાનો અર્થ થયો વેદ વાક્યેષુ રતાહ. વાક્ય છે ને કોઈ, તો વેદની અંદર વાક્ય કોઈ એક તો વાક્ય છે નહીં.
એટલે જ્યારે વાદ શબ્દનો આપણે વાક્ય અર્થ કરીશું તો વાક્ય માટે બહુવચનનો પ્રયોગ કરીશું. વેદ વાક્યેષુ રતાઃ. અર્થાત આવા જે અવ્યવસાયિક કોટીના જે અધિકારીઓ છે, મનુષ્યો છે, એ કેવા હોય છે તો કયું? વેદના વાક્યોની અંદર રતાઃ એટલે કે ચોટેલા, પરાયણ. રતાહાનો અર્થ છે પરાયણ. વેદ વાક્યોની અંદર જ જે પરાયણ રહેવાવાળા. તો તમે કહેશો કે એ તો સારી વાત કહેવાય ભાઈ. વેદ વાક્યોની અંદર જ જે રત હોય તો વેદને તો કમસે કમ માને છે ને. વર્તમાન કાળમાં હાલત તો એ છે કે વેદ વાક્યની સાથે જેને કોઈ લેવા દેવા જ નથી. આ વાતને થોડી વાર એક બાજુ મૂકી અને વર્તમાન કાળની વાત કરીએ. આજકાલ જે લોકમાં ધાર્મિક સંગઠનો જોવા મળે છે એમાં આપણને જોવા મળે છે કે વેદની સાથે જેને કોઈ લેવા દેવા જ નથી. વૈદિક સિદ્ધાંતની સાથે જેને કોઈ લેવા દેવા જ નથી. વેદ પ્રમાણની જ્યાં વાત જ નથી એવા એવા સંગઠનો છે જે ધર્મના નામથી પ્રસિદ્ધ છે. લોકો જેને ધાર્મિક રૂપથી ઓળખે છે અને વિવેકહીન લોકો જે છે જે એને ધાર્મિક માની અને એની અંદર પડ્યા પાથર્યા રહેતા હોય છે. આવા જીવો જે છે એ આવા પ્રમાણહીન અને બહારથી જ જે રૂપાળા છે અને બહારથી જ એનું કથન સારું છે એની અંદર ધર્મના નામથી ધર્મના સ્થાનો માની અને એની અંદર જે પડ્યા પાથરા રહે છે એના અનુયાયી બને છે, ક્યારેય નિર્વિશેષ મોક્ષના લાભને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે આવા ધાર્મિક સંગઠનો છે એ કપોલ કલ્પિત હોય છે, પ્રમાણભૂત નથી હોતા. કેવા હોય છે? કપોલ કલ્પિત હોય છે, પ્રમાણભૂત નથી હોતા. કપોલ કલ્પના છે એ એનાથી જ વાત સિદ્ધ થઈ જાય છે કે બધાય સંગઠનો પરસ્પર એકબીજાથી વિરુદ્ધ વાત કરી રહ્યા છે. એ એકબીજાથી પરસ્પર વિરુદ્ધ વાતોનું કથન જ બતાવે છે કે આનું કથન છે એ પ્રમાણભૂત નથી. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે કહે છે વેદવાદ રતાઃ, એથી ભગવાન મીમાંસકનો સંકેત કરે છે. કોનો? મીમાંસકનો સંકેત કરે છે. વેદવાદ રતાથી અભિપ્રાય છે મીમાંસકો. છ દર્શનોમાં વેદ ઉપર બે દર્શનોનો વિકાસ થયો છે, પૂર્વ મીમાંસા અને એક ઉત્તર મીમાંસા. તો પૂર્વ મીમાંસા એટલે કે મીમાંસકો. તો ભગવાન અહીંયા આ મીમાંસકોનો અહીંયા ઇંગિત કરે છે, સંકેત કરે છે કે મીમાંસકો કેવા છે? વેદવાદ રતાઃ. એટલે વેદની અંદર આવેલા જે વાદ એટલે કે વાક્યો છે એ વાક્યોને જ પરમ વેદનું તાત્પર્ય માનવા વાળા. વેદની અંદર મીમાંસકો વેદ વાક્યોના 5 ભાગ પાડે છે. મીમાંસકો
વેદ વાક્યોના 5 ભાગ કરે છે. મીમાંસકો કહે છે કે વેદની અંદર ટોટલ 5 જ પ્રકારના વાક્યો છે. એટલે વેદ વાક્યોનું જો વર્ગીકરણ કરવામાં આવે તો મીમાંસકોના મતે 5 વર્ગ બને. કયા કયા એ 5 વર્ગ? તો યાદ રાખો, વિધિ સૌથી પહેલું છે વિધિ વાક્ય, બીજું છે મંત્ર વાક્ય, વિધિ વાક્ય, મંત્ર વાક્ય, નામધેય વાક્ય. કેવું વાક્ય? નામધેય વાક્ય. અને નિષેધ વાક્ય અને અર્થવાદ વાક્ય. ટોટલ જે ઋગાદી 4 વેદ છે એ વેદની અંદર વાક્યોનું જો વર્ગીકરણ કરવામાં આવે, વકલ પાડવામાં આવે, પ્રકાર ભેદ કરવામાં આવે તો આ 5 જ પ્રકારના વાક્યો છે એવું મીમાંસકો માને છે. કોણ માને છે? મીમાંસકો માને છે. વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ. એટલે કે ટોટલ મીમાંસકોનું કથન છે કે વેદ વાક્યો જે છે એ કર્મનું જ પ્રતિપાદન કરે છે. વિધિપરક જ બધા વાક્યો છે. કોઈ સિદ્ધ બ્રહ્મપરક વાક્ય વેદની અંદર છે જ નહીં એવું કહે છે. શું કહે છે? બ્રહ્મ તત્વના પ્રકાશક કોઈ વાક્ય છે જ નહીં. વેદ વાક્યો છે એ વિધિપરક જ છે કે જે વિધિથી પ્રેરાઈને મનુષ્ય કર્મ કરે અને કર્મના ફળ સ્વરૂપે એ જીવ સ્વર્ગનો ભાગીદાર થાય. એટલે વેદના આ જે 5 વાક્યોમાં એક વાક્ય છે અર્થવાદ વાક્ય. કેવું? અર્થવાદ. અર્થવાદ એટલે જેની અંદર કર્મના ફળની સ્તુતિ કરી હોય એવા વાક્યને અર્થવાદ વાક્ય કહેવામાં આવે છે. કર્મના ફળની સ્તુતિ પ્રશંસા કરી હોય યા કર્મનો કરવાવાળા યજમાનની સ્તુતિ પ્રશંસા કરી હોય તો સજ્જનો એવા વાક્યને અર્થવાદ વાક્ય કહેવામાં આવે છે. બહુ અર્થવાદ ફલ સાધન પ્રકાશકેશુ વેદ વાક્યેશુ રતાઃ. અર્થવાદ વાક્ય ફલ અને સાધનના જે પ્રકાશક એવા જે વેદ વાક્યો છે એની અંદર જ જે રત છે. દાખલા તરીકે દર્શ પૂર્ણ માસાભ્યામ સ્વર્ગ કામો યજેત. આ વેદ વાક્ય શું કહે છે? કે જેને સ્વર્ગની કામના હોય તે દર્શ અને પૂર્ણમાસ યાગ કરે. તો આવા અવ્યવસાયી કોટીના મનુષ્યો છે એ સ્વર્ગની કામનાથી દર્શ પૂર્ણમાસ યાગમાં એ પ્રવૃત્ત થાય છે. તો પ્રવૃત્તિ કોણે કરાવી? સ્વર્ગએ, સ્વર્ગની કામનાએ કે મને સ્વર્ગનો લાભ મળે. સ્વર્ગની સ્તુતિ કરવાવાળા વાક્યોથી એની અંદર પ્રેરાય છે. સ્વર્ગરૂપી ફળની સ્તુતિ એના સાધનના પ્રકાશક વાક્યો જે છે એ સાંભળી અને
આવા અવ્યવસાયી જે કોટિક મનુષ્યો છે એ આવા સકામ કર્મની અંદર પ્રવૃત્ત થાય છે. જો યાગાદિ સાધન તો વેદાંતમાં પણ માન્ય છે, પણ નિંદા કેવલ ફળની ઈચ્છાથી કરે એની છે. એટલે અવ્યવસાયિક કોટીના મનુષ્યો છે એ યાગાદિ અનુષ્ઠાન કરે છે પણ ફળની ઈચ્છાથી કરે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે વાત કરી રહ્યા છે એ નિષ્કામ કર્મની વાત કરી રહ્યા છે. યોગી તું ઇમામ શ્રીણુ ઇત્યાદિથી ભગવાન નિષ્કામ કર્મની વાત કરી રહ્યા છે. નિષ્કામ પ્રકારથી કરવામાં આવતા વેદોક્ત જે યાગાદિ છે એ મનુષ્યના માટે મોક્ષનું સાધન છે, જ્યારે સકામ વેદની અંદર કહેલા જે યાગાદિ કર્મો સકામ ભાવથી કરવામાં આવે તો એ સ્વર્ગનું સાધન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વેદોક્ત કર્મની નિંદા નથી કરી રહ્યા, પણ એ કર્મો સ્વર્ગની ઈચ્છાથી કરવામાં આવે છે એટલી નિંદા કરી રહ્યા છે. અને એવા મનુષ્યોને અહીંયા ઓળખાણ પ્રદાન કરે છે. આગળના જે અવ્યવસાયી મનુષ્યના વિશેષણો જે છે ભગવાનની કૃપા છે તો એના વિશે વિશેષ વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્ કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે